રેડી છે. હું ડૉક્ટર તન્વી કાચા. આજે 17 તારીખથી લઈ સવારે 6 વાગ્યાથી 18 તારીખ સવારે 6 વાગ્યા સુધી હડતાલ કરવામાં આવી છે. અને હડતાલનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે કલકત્તા હોસ્પિટલમાં જે ગેંગરેપ અને મર્ડરની ઘટના બની છે, તો એનાથી દરેક ડૉક્ટરની સેફટી ઉપર એક સવાલ ઉઠેલો છે. અને સામાન્ય માણસો સુધી એ મેસેજ પહોંચવો ખૂબ જ જરૂરી છે કે ડૉક્ટરનો એક અલગ સ્ટેટસ છે અને એ પોતાના દિવસ રાત એક કરી પોતાની સુવિધાઓને હડસેલો મારી અને તમારી મદદ કરે છે. તો એમની સેફટી જળવાવી અને એમનું એક માન જળવાવું એ ખૂબ જ જરૂરી છે. તો આજે એ મેસેજ સામાન્ય માણસ સુધી પહોંચે એ માટે અમે એક પ્રતિકાત્મક હડતાલ કરેલી છે કે જેમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવેલી છે, પણ એ સિવાયની બધી સેવાઓ બંધ કરવામાં આવેલી છે. ઇમરજન્સી સેવાઓ અમુક જગ્યાએ ચાલુ રાખવામાં આવેલી છે. તો હું ડૉક્ટર NM લાખાણી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનાગઢના પ્રમુખ તરીકે અને બીજા એસોસિએશનના સાથ સહકાર સાથે આયુર્વેદિક એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન, ડેન્ટલ ડોક્ટર્સ એસોસિએશન, મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે કલેક્ટર સાહેબને આજે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગઈ રાત્રે સિવિલ હોસ્પિટલની અંદર એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ. એ મૃત્યુ થયા બાદ દર્દીના સગાઓએ હોસ્પિટલના ડૉક્ટરોને અને સ્ટાફને સાથે દુષ્કર્મ કરી માર મારી અને હોસ્પિટલમાં ભયંકર પ્રકારની તોડફાડ કરેલી હતી. આવું બીજી વાર ન થાય અને ડૉક્ટરોને સલામત કાર્યસ્થળ મળે એ માટે અમે આવેદનપત્ર આપેલ છે. બીજું, થોડા દિવસ પહેલા કલકત્તાની અંદર રાત્રે એક લેડી ડૉક્ટર સાથે દુષ્કર્મ કરી અને એનું મર્ડર કરી નાખવામાં આવેલ. આવું જ વાતાવરણ રહે તો ડૉક્ટરો હોસ્પિટલમાં પોતાની ડ્યુટી કેવી રીતે ડિસ્ચાર્જ કરે, કેવી રીતે કામ કરી શકે? તો સરકારને એવી વિનંતી છે કે એના માટે યોગ્ય કાયદાઓ બનાવે અને કાયદાઓની અમલવારી પણ યોગ્ય રીતે થાય એવી જોગવાઈ કરે એવી અમારી માંગણી અને વિનંતી છે. ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આજના દિવસે જુનાગઢની અંદર તમામ પ્રાઇવેટ ડોક્ટરો કોઈ પણ બ્રાન્ચના એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ બધાએ પોતાનું કામ બંધ રાખેલ છે અને તમામ પ્રકારની ઓપીડી અને ઇમરજન્સી સારવાર પણ બંધ રાખેલ છે. અને આ કોઈ દર્દીઓને હેરાન કરવા માટે નહીં, પણ સરકારનું ધ્યાન ખેંચવા માટે અમારી એક સામાન્ય પ્રયત્ન છે. Okay.